શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ. સચ્ચિદાનંદ ભગવાનની જય. સરસ મજાનો ભાઈએ વાતો કરી. અહંકાર વિમૂઢાત્મા અહમ કર્તુમ ઇતિ મન્યતે. અહંકાર કાયમ માટે હું કરું છું એવું માને છે, પછી હું નથી કરતું એવું એ માને છે, છુપો રહી. હું સંત છું એવું એ માને છે અને હું પરમાત્મા છું એવું એ ધોકો આલે છે. એટલે ઇન્દ્રિય નિગ્રહની ખાસ વાત કરી આપણે. બહુ સરસ છે. પોતાનું જેમ છે એ જ્ઞાન જે છે અહંકાર રહિત અને મારા સિવાય બીજું કાંઈ નથી, તો બુદ્ધિમાં પણ અંદર કારણમાં જે સંસ્કારો રહી ગયેલા હોય, ઈચ્છાઓના, વાસનાઓના, એ અહંકારની અંદર છુપો રહીને અહંકાર વિષયોને, વાસનાઓમાં છુપો રહીને બ્રહ્મ બની જતો હોય. તો જેમ છે એમ અનુભવ ની વાત બહુ સરસ ભાઈએ એ વાત કરી. તો જેમ છે એમ જાણવા માટે પોતાનું સ્વરૂપ જાણવાનું છે અને પોતાનાથી જાણવાનું છે, છતાંય એ અહંકાર ધોખો ના આલે એટલા માટે અનુભવીની જરૂર પડે છે. કેમ કે છેલ્લે કઈ ભૂમિકા રહે છે, તે શું છે? એ બધી ભ્રાંતિઓનું નિવારણ અનુભવી સદગુરુ વિના અથવા તો વેદાંતના પૂર્ણ શાસ્ત્રોના પૂર્ણ અભ્યાસ વગર જેમ તેમ નિવેડો ના આવે. કારણ કે એ અત્યંત ગંભીરમાં ગંભીર આ મુદ્દો છે છેલ્લો. પરોક્ષ જ્ઞાન નું હોવું એ જણ અપરોક્ષ છું ને એવી રીતે ભ્રાંતિમાં રાખે આપણને પરોક્ષ જ્ઞાન. જે વસ્તુ છે પ્રભુને જાણવો છે તો મનુષ્યથી પોતાની મેળે તો જાણી શકાતો નથી. તો એકલું જે શબ્દનું જ્ઞાન જે છે, સાંભળેલું જ્ઞાન, એ પછી સાંભળ્યા પછી અંદર આપણી નૈતિકતા અને શુદ્ધ પવિત્ર મુમુક્ષા કેવી છે, જાણે છીએ કે અધર્મ શું છે, પણ છતાં અધર્મ છૂટતો ના હોય. એટલે બ્રહ્મનું એકલું શબ્દ વડે થનારું જ્ઞાન ઉપયોગી નથી. આ મુખ્ય પોઈન્ટ હતો. અખંડ એકરસ આનંદ રૂપે જે પરમાત્મા છે, એ શબ્દોના અર્થ જાણવાથી તો પરોક્ષ જ્ઞાન થઈ જાય, પણ બ્રહ્મ વિચાર વગર એનું અપરોક્ષ જ્ઞાન થતું નથી. બ્રહ્મ વિચાર, શબ્દોના અર્થનો વિચાર નહીં, બ્રહ્મ વિચાર, નિર્વિચાર. તો અપરોક્ષ જ્ઞાન બ્રહ્મ વિચાર વગર નથી થતું. જ્યાં સુધી બધા સંશયો છેદાઈ ગયા હોય, બધી ભ્રાંતિ, અંદરની ગાંઠ તૂટી, ક્યારે કહેવાય કે હા, હવે હું મુક્ત ગગનનું મસ્ત પંખી છું અને મને કાંઈ જ અંતઃકરણમાં કોઈ પણ જાતનું કાંઈ પકડાતું નથી. તો એ વખતે કૃતાર્થતાનો અનુભવ થાય આપણને, આપણો કે હું કૃતાર્થ છું. હું કૃતાર્થ છું એવું જ્ઞાન જ્યાં સુધી મુમુક્ષુને થાય નહીં, ત્યાં સુધી એને વેદાંત શાસ્ત્રનું શ્રવણ કે સત્પુરુષનો આશ્રય બહુ જરૂરી પડે છે. કારણ કે અંતઃકરણમાં તો સંતોષે ઉભો થાય, અંતઃકરણમાં શાંતિ ઊભી થાય. એ સંતોષ શાંતિ ની એક અવસ્થા આનંદની ઊભી થાય. પણ કોઈ પણ વગરનો આનંદ, સંતોષ અને શાંતિ વગરનો એ આનંદ એ છે કે કોઈ વિષયોથી ઊભો થયેલો ના હોય.
અને પાછો એ સામાન્ય સૂક્ષ્મ પાતળા અહંકારથી ઢંકાયેલો હોય છે તે આનંદ, તો એ બ્રહ્માનંદ નથી, વાસનાનંદ છે. આવું આપણને પંચદશિકારે કીધું હતું. સૂક્ષ્મ અહંકાર દ્વારા ઢંકાયેલો આનંદ. સૂક્ષ્મ અહંકાર એટલે ખબર ના પડે આપણને, બહુ ઝીણી વાત છે. તો મનુષ્યનો આ સૂક્ષ્મ અહંકાર જે છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ, જેમ જેમ અહંકાર મળતો જાય છે એમ આનંદની પ્રાપ્તિ થતી જાય છે. પણ આનંદની અવધિ એટલે છેલ્લો કિનારો કયો? તો મુમુક્ષુ નો અહંકાર એકદમ સૂક્ષ્મ પાતળો રહી ગયો હોય અને તે પણ જેટલો વિસ્તૃત થાય, અહંકાર બિલકુલ જાય ત્યારે અંતઃકરણની સૂક્ષ્મ દ્રષ્ટિથી, પોતાની સાક્ષી દ્રષ્ટિથી, સાક્ષી ભાષ્ય ભૂમિકા બની જાય અને એ પણ નિજાનો પોતાનો સાચો આનંદ છે એવું અનુમાન થાય સાક્ષી ભાવમાં. એટલે અંતઃકરણની બધી વૃત્તિઓનો નિરોધ કરવાની વાત કરી છે. અહંકાર અત્યંત સૂક્ષ્મ થાય છે ત્યારે આકાશવત થાય છે, એકદમ શાંત થાય છે, એકદમ સાક્ષીપણું કાયમ રહે છે સૂક્ષ્મ અહંકારમાં. તો જ્યારે જેટલો સૂક્ષ્મ થાય છે એટલો આત્માકાર થાય છે. અહંકાર અને આત્મા બે એક જેવો થાય છે એટલે આનંદ વધે છે, વધે છે. હવે અહંકારની સૂક્ષ્મતા પૂરી થઈ જાય, ખતમ થઈ જાય ત્યારે અહંકાર ખતમ થાય. અહંકારની સૂક્ષ્મતાનો છેડો આવી જાય એટલે કે અહંકાર મટી જાય, એ વખતે ખતમ થઈ ગયેલો હોય, સૂક્ષ્મ ના રહ્યો હોય. તો એ વખતે શું થાય છે કે જેટલી અંતઃકરણની વૃત્તિઓ બને છે ત્યાં સુધી નોખાપણો ના ભાવને પામે છે, જ્યાં સુધી સૂક્ષ્મ અહંકાર હોય છે ત્યાં સુધી અંતઃકરણની વૃત્તિઓ બને છે. પણ જ્યારે અંતઃકરણ ખતમ થઈ જાય છે તો અંતઃકરણની વૃત્તિઓ બધી જે છે એ અંતઃકરણની સાથે વિલય પામી વૃત્તિઓ, પરિચ્છિન્ન ભાવ ઉભો કરતી જેટલી વૃત્તિઓ છે એ અપરિચ્છિન્નતાને પામી જાય. એટલે અંતઃકરણના સ્વરૂપનો પોતાના કારણ શરીરમાં તો વિલય રાત્રે સુષુપ્તિમાં થાય છે. ઊંઘમાં બધું અંતઃકરણ શાંત થઈ જાય છે. પણ આ એક જાગ્રતમાં સુષુપ્તિ એ ક્યારે અનુભવાય કે ઊંઘમાં અંતઃકરણની વૃત્તિઓ શાંત થતી હોય એ તો અવિદ્યામાં હોય છે, અજ્ઞાનમાં લય થાય છે. અને અજ્ઞાન જે છે ને એ અંતઃકરણની વૃત્તિ કરતા વધારે સૂક્ષ્મ છે. અજ્ઞાન તો જ અજ્ઞાનમાં લય થઈ શકે. અજ્ઞાન બહુ સૂક્ષ્મ હોય તો જ અંતઃકરણ એમાં શાંત થઈ શકે. તો અંતઃકરણ જ્યારે અજ્ઞાનમાં લય પામે છે ત્યારે નિંદ્રા હોય, પણ જાગ્રતમાં નિંદ્રા હોય ને ત્યારે અંતઃકરણ લય પામેલું હોય ને તો પોતાનામાં પામે, મટી જાય, બેનું એક થઈ જાય બધું. જ્યાં સુધી બેપણું રહે છે ત્યાં સુધી તકલીફ ઊભી રહે છે. બેનું એક પછી થાય છે, બે વૃત્તિ બનતી નથી. એ વખતે બે વિશ્વાસ બનતા નથી, એક વિશ્વાસ થઈ જાય. અનેક વિશ્વાસો બધા બંધ થઈ જાય. અનેક વિશ્વાસો ક્યાં જાય? એક વિશ્વાસ. અનેક સંબંધો બધા એક સંબંધમાં આવી જાય. જેટલા અનેક વિચારો છે એ એક વિચાર બની જાય. અનેક ચિંતન છે એ એક ચિંતન બની જાય. મતલબ કે અનેકનું એક થઈ જાય, ખાલી અહંકારનું એક ના થાય, બધાનું. અહંકારના કારણે તો આખો જગતની વૃત્તિઓ, આખા જગતના ભાવો, આખા જગતના સાથેના સંબંધો, કેટલાક સાથેના વિશ્વાસો, કેટલી સાથેનો શ્રદ્ધાઓ, તો બધી શ્રદ્ધાઓ
એક શ્રદ્ધામાં આવી જાય. અને એક શ્રદ્ધા બધું એક બની જાય, અનેકનું એક. અને બધું અનેક હોવા છતાં એક રૂપે દેખાય. તો આવું ક્યારે થાય? એના પૂર્વે શું જોઈએ? તો આપણી શ્રદ્ધાપૂર્વક માનવાથી આપણે પોતાને આદર કરીએ ને આપણે આપણા પોતાને માનીએ ને શ્રદ્ધાપૂર્વક, ત્યારે આ પરિસ્થિતિ થાય. જ્યાં શ્રદ્ધાપૂર્વક આપણે આપણને પોતાને બીજો માની દઈએ છીએ ત્યારે એના સંસ્કારો આવે છે. પછી સંસ્કારો ધીરે ધીરે જતા રહે. પછી ઈચ્છાઓ બીજી ના રહે. બીજું કાંઈ જોઈએ છે આ ભાવે નથી રહેતો. જેને બીજું કાંઈ જોઈએ તો પ્રભુ નથી, એને પોતાનો નથી લાગતો. મારે પ્રભુ જ જોઈએ, બીજું કાંઈ ના જોઈએ, ત્યારે પ્રભુ પોતાનો લાગ્યો કહેવાય. અને જ્યાં સુધી આપણને બીજું કાંઈ જોઈએ છીએ તો પ્રભુ પોતે પોતાને આપણને સોંપવા તૈયાર છે ને, પણ પ્રભુ પોતે પોતાને આપણને સોંપતો નથી. કેમ કે આપણે બીજી જરૂરિયાત લાગે. મતલબ કે પ્રભુ પોતાનો પ્રેમ આપણને આપતો નથી. જો પ્રભુને જ જોઈએ, પ્રભુનો પ્રેમ જ જોઈએ, તો બીજા બધી આશાઓ, બીજા બધા સંબંધો, બીજી બધી ઈચ્છાઓ, કામનાઓ એ બંધ કરવાની ટેવ પાડીએ ને ત્યારે સાક્ષાત પ્રગટ થાય. એટલે ઇન્દ્રિય નિગ્રહની જરૂર છે. અને આવો પોતાનો એક મસ્ત અનુભવ, એક પ્રેમ નિર્માણ થઈ જાય. પ્રેમ એટલે આપણું બધું મટાડી દેવાનું છે. બધા સંબંધો, બધી ઈચ્છાઓ, અનેક ભાવો, અનેકતા બધું મટાડવાનું છે પ્રેમમાં. અને સેવામાં બધું દઈ દેવાનું થાય છે. પ્રેમમાં બધું મટાડવાનું છે, સેવામાં દઈ દેવાનું છે. પોતાને મટાડવાનું હોય છે. પ્રેમમાં પોતે પોતાને મટાડવાનો હોય છે. સેવા માટે બધું આપણું આપી દેવાનું હોય છે. અને જે આપણે પોતે આપણને મટાડી શકતા ના હોઈએ તો એ પ્રેમ ના કરી શકે. પોતે ખતમ થતા હોઈએ પરમાત્મા માટે, પ્રભુ માટે, તો જ પ્રભુ સાથે પ્રેમ કરી શકાય. જો બધું આપણું આપણે સોંપી શકતા ના હોઈએ તો સેવા નથી કરી શકતા આપણે સાચી. તો ભગવાન જીવનનો મુખ્ય ઉદ્દેશ પ્રેમથી પરમાત્માને પ્રગટ કરવાનો છે, અખંડ આનંદના રૂપમાં. એટલે હું કૃતાર્થ છું એવું ક્યારે થાય? અખંડ આનંદ હોય તો. હવે મને કોઈ સંશય નથી, મારે કાંઈ જરૂર નથી એવું ક્યારે લાગે કે જે સ્વયં સિવાય બીજું કાંઈ નથી રહેતું, નથી ત્યાં ગુરુનો આશ્રય છેલ્લે જરૂર નથી પડતી, વેદાંતની શાસ્ત્રોની જરૂર નથી પડતી છેલ્લે. મુખ્ય ઉદ્દેશ પ્રેમ પ્રાપ્તિ છે. અને એ પ્રેમ ત્યારે પ્રાપ્ત થાય કે જ્યારે આપણે એની કૃપા સિવાય બીજું કાંઈ જરૂરી નથી. અને આપણે પોતાને સમર્પિત કરી દઈએ બધું એને. પળે પળે ઈશ્વર નિષ્ઠા હોવી જોઈએ. જે બને છે તો ઈશ્વર નિષ્ઠા, ભગવાન સારા માટે કરે છે. જે સંવેદના ઊભી થતી હોય તો ઈશ્વરી, જે કામ થાય તે ઈશ્વરી. ક્યાંય પોતાનું ઊભું કરીએ છીએ, પોતાનો લાભ હાનિનો તરત દ્વંદ બેસી જાય, દ્વંદ બેસી જાય. અને ઈશ્વર પ્રણિધાન છે, ઈશ્વર નિષ્ઠા છે, એમાં તો બધું બરાબર છે. જે થાય તને ગમે એ સારું. હવે આવો પ્રેમ પ્રાપ્ત કરવાનો છે તો એક વાત આપણને નડે છે કે ભાઈ અમારો અધિકાર નથી. પોતે પોતાને શું માને છે? કમ સમજે છે. અરે હમ છે, કમ નથી. હમ છે એ જ બ્રહ્મ છે. એવી ચિંતા કોઈ નથી કરવાની કે હું કેવો છું. જેવો છું તેવો પરમાત્મા અપનાવી દે. પણ પરમાત્માનો છું એવો થવાય ત્યારે પરમાત્મા અપનાવી દે. એના માટે કોઈ પૈસાની, પરિસ્થિતિની, કોઈ ત્યાગની જરૂર નથી. અંદરનો ભાવ પલટી મારી જાય શ્રદ્ધાપૂર્વકનો. ફક્ત એની કૃપા સ્વયં આપણને એના પ્રેમ કરવાને યોગ્ય બનાવી દે. આપણને એની કૃપા.
જેટલા આપણે અભ્યાસો કરીએ છીએ એ તો કુશળતા વધારે માટે થાય, બરોબર છે, સારો સત્સંગ થાય, લોકોમાં ધર્મની આસ્થા વધે, સનાતન ધર્મ ખીલે ફૂલે, એ માટે જરૂરી છે બધું. પણ પ્રેમના સામ્રાજ્યમાં તો અભ્યાસનો પ્રવેશ જ નથી, ખતમ થઈ જાય છે બધું. એ દેશ જ અલગ પ્રકારનો છે, એમાં કઈ પેસી શકતું નથી, એવો ઠોસ ભરપૂર ભૂમિકા છે. તો એવી શાંત દશા કે પૂર્ણ બ્રહ્માનંદ પ્રતીત થતો હોય આપણને, અંતઃકરણની સહાય વગર શાંતિ. કોઈ પણ જ્ઞાનની મદદથી કે સમજણની કે શબ્દની મદદથી શાંત થઈએ છીએ, તો એવી રીતે જો પરમાત્મા મળી જતો હોય તો આળસુ માણસો ને મોજ પડી જાય, કઈ કરવાનું જ નથી આવતું. તો એ માને એવી રીતની શાંતિ નહીં, કોઈ પણ માને એવી રીતની શાંતિ નહીં. શાંત અવસ્થામાં જે આનંદ અનુભવાય છે ને, તે બ્રહ્મ જ છે, પણ વચ્ચે કૃતાર્થતા પૂર્વકનું થયેલું સ્વયંભૂ, ક્યાંય સૂક્ષ્મ અહંકાર ના હોય. જેને કાંઈ ના જોઈએ અને જેનું કાંઈ નથી એ પ્રભુને પામી શકે, લો એને પ્રાપ્ત થાય પ્રેમ. કાંક જોઈએ છે અને હજુ કાંક બધું મારું છે તો મેળ નથી આવતો. અસ્તિત્વથી એટલે કે પરમાત્માથી, પ્રભુથી નોખું કે બીજું એકે નથી. નોખું કાંઈ નથી, બીજું કાંઈ નથી. અને આપણે પણ અસ્તિત્વથી નોખી સત્તા ના માનીએ, આપણે બીજું કાંઈ જ નથી એવું ના માનીએ, તો આપણને પણ પરમાત્માથી અલગ છીએ એવું ના માનીએ આપણે, એવો ભાવ અનુભવ થઈ જશે. હું નોખો છું, જગતથી નોખો માન્યો તો પરમાત્માથી એ નોખો છું. મૂળ વાત એ છે કે વૃત્તિઓ એકદમ એનો લય થઈ જાય છે પરમાત્મામાં, વૃત્તિઓનો નોખાપણાનો ભાવનો પણ ગાંઠ આખી તૂટી જાય ને, એટલે એવો એક રસ અંદર બહાર, એક રસ જો ચેતન ભરપૂર એવું લાગે. આપણે પોતાને અલગ ના માનીએ, જગતને અલગ ના માનીએ, કોઈની સત્તા ના માનીએ પરમાત્મા સિવાયની. અનેક સંબંધોમાં એક સંબંધ, અનેક ચિંતનમાં એક ચિંતન, અનેકનું એક થઈ જાય. અનેક શ્રદ્ધાઓ ને બદલે એક શ્રદ્ધા. જેને બીજું કાંક જોવે છે અને બીજા ઉપર દ્રષ્ટિ છે, બીજા ઉપર શ્રદ્ધા છે, જગત ઉપર કે પોતાના વ્યક્તિગત ભાવ ઉપર, તો પરમાત્મા પ્રેમ પ્રદાન કરતો નથી. જો પ્રભુ જ જોઈએ તો બીજી બધી આશાઓ, બીજી બધે આ સીધો છે. ત્યાં ઇન્દ્રિય નિગ્રહ, પ્રભુની કરુણા અને કૃતાર્થતા મળી જાય છે તો નિગ્રહ કરવાનો ભાવ એકદમ જબરજસ્ત ભૂમિકા આવી જાય. પછી ક્યાંય પણ છોટો અહંકાર ઉભો થતો હોય તો એના ઉપર આપણે વિજય પ્રાપ્ત કરી શકાય. એટલે આવી મસ્ત પંખી, મુક્ત પંખી, વ્યાપક ગગનમાં વિહરતું પ્રતિબિંબિત થાય છે ને જે ચેતન આનંદ સ્વરૂપ, એ અંતઃકરણ શાંત થાય એટલે થાય પ્રતિબિંબિત. પણ એ અજ્ઞાનની વૃત્તિમાં પ્રતિબિંબિત થઈ જાય. એને આપણે ના માની લઈએ કે આનંદ પ્રકાશિત થયો છે. આનંદ એ અજ્ઞાનની વૃત્તિમાં જ્યારે અહંકાર લેશ પણ નથી રહેતો અને સ્વયં પરમાત્મા છે એ રીતનું પ્રાગટ્ય અને સાક્ષાત્કાર હોય, બીજું કઈ હોય જ નહીં. એક રસ અખંડ આનંદરૂપ બ્રહ્મ છે, બીજું કાંઈ નથી. પણ જેમ જેમ અપરોક્ષ ના અનુભવીએ ત્યાં સુધી શબ્દોમાં માનીએ. ખાલી શબ્દોના વાસ્તવિક અર્થને સમજવાના છે અને સમજણપૂર્વક જાણવાના. એને શબ્દો કહેતા ના આવડતા હોય ને તો પણ જો એ માનવાનો ભાવ હોય ને શ્રદ્ધા હોય તો એ શબ્દોના
અર્થો જે કહેવા માંગે છે એનો બોધ સંપાદન થઈ જાય, આપણને મળી જાય. ક્યાંય વેદો ભણવાની જરૂર ના પડે, છતાં પણ પરમાત્માનું પ્રાગટ્ય આપણને મળી જાય. આવું છે. પણ હું છું એ તો અહંકાર છે, પણ સામાન્ય અહંકાર થી એ ઢંકાયેલો જે છે ને એ આનંદ એ મુખ્ય નિજાનંદ નથી. આ આનંદ બધા જેટલા છે એની મુખ્ય નિજાનંદની વાસનાઓ છે. ઠંડા પાણીથી ભરેલા વાસણનો આપણે બહારથી સ્પર્શ કરીએ તો અનુભવમાં આવે કે ઠંડુ અંદર પાણી હશે. વચ્ચે વાસણ છે તો વાસણમાં એની શીતળતાનો અનુભવ થાય છે, આપણને એની ઠંડાઈનો અનુભવ થાય છે. તો એ શીતળતા જે છે પાણીનો ગુણ છે, વાસણ ઠંડુ નથી. તો એના ગુણથી જે વાસણમાં પાણી ઠરેલું મૂક્યું છે તો અનુમાન થઈ જાય છે કે પાણી ઠંડુ હોય. એ રીતે સમાધિનો પોતાનો એક વૃત્તિ બની ગઈ, બધી વૃત્તિઓ સમાઈ ગઈ, તો એવા અભ્યાસથી અહંકારનું વિસ્મરણ થઈ જવાથી પણ નિજાનંદનું અનુમાન થાય છે. ખાલી નિર્વિકલ્પ સમાધિનો અભ્યાસ જે છે ને એ બસ એકલાથી જ છે, એકલાને કરવાનો છે. કાંઈ અહીંયા શાસ્ત્રો કે બધા આધારો છૂટી જાય. અંતઃકરણની સૂક્ષ્મ દ્રષ્ટિ કે જ્યાં બિલકુલ અહંકારની સામાન્ય પાતળી રેખા હોય અને છતાં એમાં સ્વયંભૂ આનંદ છે એ ઝીલાઈ જાય. અને એ વખતે નક્કી થઈ જાય ને કે આરે જ બ્રહ્મ છે, એટલે અહીંયા અહંકાર પછી તૂટી જાય આખો. છેલ્લે જેવું માનવાનું થયું સૂક્ષ્મ અહંકારમાં આનંદનો અનુભૂતિ છે એ બ્રહ્મ જ છે. બધાને આનંદ આવે છે તો પણ કોઈ ક્યાં માને છે કે આ બ્રહ્મ છે? કેમ કે મને બીજું પડ્યું છે ને. દ્વૈતનો પ્રપંચ હોય, નક્કી કરેલા સંસ્કારો હોય, બધા પડ્યા હોય છે જ્યાં સુધી વાસ્તવિક આનંદ ને માનતા નથી અને અનુભવતા નથી. બાકી અપરોક્ષો થઈ જાય, અપરોક્ષ બીજું કાંઈ ના રહે. એ જ મોજ છે. સચ્ચિદાનંદ ભગવાનની જય.